Yes, friends, and very, very good evening to all of you. It's 7th July 2020. 7/7/20. સૌથી મહત્વની વાત આજનો દિવસ જે છે એ બરોબર આજથી 21 વર્ષ પહેલા શું થયું હતું? 7/7/99. 7 July 99. બહુ જ મહત્વનો દિવસ ભારત માટે. યાદ છે કોઈને? ઓકે, એવા શું યાદ રાખો, એવા ધોના બોનાના બર્થડે તો આવે રાખે ભાઈ. આપણે શું લાગે વળગે, એ સાક્ષીને જોવાનું છે, આપણે એના સાક્ષી બનવાના નથી. પછી શું? આવી રહ્યા છે બધા હજી. ઓકે, આજે ઈ ધોનીનો બર્થડે હોય છે એમ ને? ટૂંકમાં સારું કહેવાય, ઉજવો છે ને ઉજવવો હોય તો સાંભળો જો દિલ થામ કે આજનો દિવસ શું કામ મહત્વનો છે. એના ઘણા કારણો, જેવાનું એક સૌથી મહત્વનું કારણ કે આજે વીર શહીદ પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા નો શહીદ દિન છે. હું તો એને એ રીતે યાદ રાખીશ. મારે અહીંના આપણા કોઈ ક્રિકેટર હોય કે જે પોતાના માટે, જેમ આજે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે લેક્ચર લઉં છું, એમ ક્રિકેટર તરીકે રમે છે, એમાં કઈ દેશને કઈ લાગે વળગે નહીં. દે આર અર્નિંગ મની એઝ સો આઈ ડુ. તો એનાથી કોઈ સામાન્ય દેશના નાગરિકને કોઈ કન્સર્ન નથી કે કોઈ હીરો હોય, રૂખડ ખાન હોય કે સલમાન ખાન હોય કે અક્ષય કુમાર હોય, કે દે આર acting for their own profession, for earning, for their own bread and butter, then the common man of the country is not concerned, એને કાંઈ બહુ ફાયદો નથી એનાથી. પણ જ્યારે મારા દેશનો સૈનિક સરહદ ઉપર મારી રક્ષા માટે એના જીવનનું બલિદાન આપી દે છે, તો મારે એને યાદ કરવો પડે, કારણ કે એને મારા માટે બલિદાન આપ્યું છે. કવિ પ્રદીપ બહુ સરસ લખી ગયા, જબ દેશ में थी दिवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में वो झेल रहे थे गोली, थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. તો આજના દિવસે એટલે કે 7 જુલાઈ 99, એક્ઝેક્ટલી 21 years before, કેપ્ટન વિક્રમ બત્રા કારગિલ વોરમાં એક અદમ્ય સાહસ બતાવીને લગભગ 29 જેટલા પાકિસ્તાની જવાનોને મારી અને પોતે પોતાના ટુકડીના સાથીઓને બચાવવા માટે સામી છાતીએ લડ્યા અને સામી છાતીએ 25 થી 30 ગોળીઓ ખાઈ અને શહીદ થઈ ગયા, પણ પોતાના સાથીઓને બચાવ્યા. જેને અંજલિ આપતું એક મૂવી લક્ષ્ય, કદાચ તમે જો જોયું ન હોય તો જોજો, જે ટાઈગર હિલ કબજે કરતી વખતે કાશ્મીરમાં 13 જેન કે રાઇફલ્સના જવાન વીર શહીદ વિક્રમ બત્રા આજના દિવસે શહીદ થયા હતા મિત્રો. તો આજે આજનો લેક્ચર એને અર્પણ અને એને 2 મિનિટ ખાલી અંજલિ આપીને આપણે શરૂ કરશું આજે. બસ આ 2 મિનિટ મેં એને યાદ કર્યા. મૌન નથી રાખવાનું, કારણ કે શહીદો માટે આંસુ નો વહાવાના હોય. શહીદો માટે તો ફક્ત આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઈ જવું જોઈએ, પણ એને યાદ કરવા જોઈએ. ભગતસિંહે પોતે શાયર હતા ને એને લખ્યું હતું કે શહીદો કી મઝારો પે લગેંગે મેલે, શહીદો કી મઝારો પે લગેંગે મેલે, વતન પે મરને વાલો કા યહી બાકી નિશાન હોગા. એટલે એને એ કીધું કે અમને યાદ કરજો, બસ ભૂલી ન જાતા. બસ, અને એટલે યાદ આજે કરવા જરૂરી છે. તો આ
શબ્દોની સાથે વીર શહીદ વિક્રમ બત્રાને અંજલિ આપી અને આજનું લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. ખાસ વાંચજો, વિક્રમ બત્રાને 15 ઓગસ્ટ 1999 ના દિવસે પરમવીર ચક્ર એનાયત કરવામાં આવેલું. એ સમયના રાષ્ટ્રપતિ KR નારાયણન દ્વારા પરમવીર ચક્ર એટલે ભારતનો સૌથી સર્વોચ્ચ સેના એવોર્ડ છે. બહુ ઓછા લોકોને પરમવીર ચક્ર મળ્યું છે. મેજર સોમનાથ શર્માથી લઈ અને બહુ એવા અદમ્ય સાહસ બતાવનાર વીર શહીદ અબ્દુલ હમીદ કે જેણે 1965 ના યુદ્ધમાં અદમ્ય સાહસ દેખાડ્યું હતું, ત્યારથી લઈ અને બેટલ ઓફ લોંગેવાલામાં, એ મેજરનું નામ મને યાદ નથી અત્યારે અનફોર્ચ્યુનેટલી, પણ એમણે, જે હું કાલે કહીશ તમને, અદમ્ય સાહસ બતાવનાર બેટલ ઓફ લોંગેવાલા, જેના ઉપરથી બોર્ડર મૂવી બનાવ્યું. બહુ ઓછા ભારતમાં વોર મૂવી પણ ઓછા બને છે. અને અનફોર્ચ્યુનેટલી તમને કહું કે 70 વર્ષ પછી છે નરેન્દ્રભાઈએ વોર મેમોરિયલ બનાવ્યું. બાકી વિશ્વના દરેક દેશમાં વોર મેમોરિયલ હોય છે. ભારતમાં વોર મેમોરિયલ હમણાં બન્યું હોય છે. અને ઈ વોર મેમોરિયલ ખાસ હવે દિલ્હી જાવ તો જોજો, વોર મેમોરિયલ અને પોલીસ મેમોરિયલ, આ બેની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે જવું જ પડે ફ્રેન્ડ્સ. મેં તમને એકવાર કીધું હતું ને કે આપણે જે રીતે આપણા સુરાપુરાના સ્થાનકે જાય ને, એ જ રીતે આપણે વોર મેમોરિયલ અને પોલીસ મેમોરિયલ, કારણ કે એ લોકો આપણી સુરક્ષા કરતા કરતા શહીદ થઈ ગયા. તો એને આજે યાદ કરી અને આજનું લેક્ચર હું શરૂ કરું છું. વીર શહીદ વિક્રમ બત્રા, અમર રહો, અમર રહો, અમર રહો. ફ્રી કન્સેન્ટ, યસ. કન્સેન્ટ ઓફ ધ ઓફર ઇઝ સેડ ટુ બી આજે રાજકોટ, આજે યસ આજે રાજકોટનો પણ બર્થડે 404 વર્ષ થયા છે. વાહ વાહ, લ્યો, બહુ સારા સમાચાર આપ્યા. આપણું શહેર પણ 404 વર્ષનું થઈ ગયું જોત જોતામાં. અને જેને કહેવાય ને કે રાજુ નામના એક સંધિએ વસાવેલું શહેર છે રાજકોટ, એટલે એના ઉપરથી નામ રાજકોટ પડ્યું. પેલા આટલા એરિયાની રાજધાની સરદાર હતી, પછી જે છે એ રાજકોટ વહીશું. વચમાં રાજકોટ જુનાગઢના નવાબ જે છે એના ખાનદાનના એક માસૂમ ખાન નામના બાબીએ જીતી લીધું હતું. થોડોક સમય એનું નામ માસુમાબાદ પણ હતું. પછી જે છે એ જે ગોંડલના જાડેજા કુટુંબના એક પરિવારે રાજકોટ જીત્યું અને ત્યારથી જાડેજા પરિવાર જે રાજકોટના રાજવી છે, અને હું ન ભૂલું ત્યાં સુધી 23માં રાજવી તરીકે અત્યારે, આમ તો હવે એનું કોઈ મહત્વ નથી, રાજાશાહી નથી રહે એટલે, પણ છતાં 23માં રાજવી તરીકે ખૂબ જ સાલસ અને સરળ હૃદયના આપણા માંધાતાસિંહજી નો હમણાં જ ગયા વર્ષે જ રાજ્યાભિષેક થયો છે. આઈ થિંક આ વર્ષે જ થયો, લોકડાઉન પહેલા જ હતી આખી વિધિ. તો અને અત્યારે અને પછી ક્યારેક આપણે વાત કરશું રાજકોટના ઇતિહાસની પણ, શું કામ આટલું મહત્વનું શહેર બની ગયું, એના ઘણા કારણો છે. પણ મુખ્ય કારણ છે એમાં સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ જે કહેવાતું, એની વચ્ચોવચ્ચ આવેલું રાજકોટ આજે વિશ્વનું 22મું સૌથી ઝડપી વિકસિત સિટી, એટલે કે વર્લ્ડ્સ 22nd fastest growing city is Rajkot, and we should feel proud as a citizen of Rajkot. 70ના દશકામાં અસરાનીનું એક પિક્ચર આવેલું, એમાં એક ગીત આવ્યું કે જેની માથે કુદરતની મહેર છે, જેની માથે કુદરતની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. બસ ત્યાર પછીથી બાય ડિફોલ્ટ એક પ્રિફિક્સ લાગી ગયું કે રંગીલું રાજકોટ. અને ખરેખર સાચા અર્થમાં રંગીલું છે જ. સાતમ આઠમનો મેળો જ્યાં યોજાય ત્યાં 10-10 લાખ લોકો ભેગા થાય. 1 થી 4 સુવાનું એટલે સુવાનું જ. જ્યાં ગાંઠિયા સવારમાં 9:30 પછી જાવ તો મળે નહીં, ખાલી થઈ ગયા હોય. જ્યાં ખાણીપીણી માટે લોકો તલપાપડ હોય. જ્યાં દરેક તહેવારો મન મૂકીને ઉજવવામાં આવે. સાતમ આઠમ ઉપર અઠવાડિયાનું વેકેશન, દિવાળી ઉપર અઠવાડિયાનું વેકેશન, વરસાદ આવે તોય રજા પડી જાય, આજી ડેમ છલકાય તોય રજા પડી જાય, ક્રિકેટમાં પહેલા તો ભારત જીતતું તોય રજા પડી જાય. આવું આપણું રાજકોટ, કે જે ખરેખર સાચા અર્થમાં એવા લોકો વસે છે કે જે જીવનને માણે છે, જીવનને અનુભવે છે અને જીવનની એક એક ક્ષણને ઉત્સવ તરીકે ઉજવી શકે છે. એવા બધા જ લોકો આજે રાજકોટમાં ભેગા થયા છે. અને એમાંના આપણે થોડાક અહીંયા 62-65 લોકો આજે લેક્ચરમાં ભેગા થયા છીએ. તો ચાલો આ લેક્ચર હવે આગળ વધારીએ. વિશિંગ a very very happy birthday to રાજકોટ. એન્ડ બીજા કોઈ આપણા આમાંથી કોઈનો બર્થડે નથી ને, નહીં તો એ કહી દો, તેને પણ હું વિશ કરી દઉં. અને એની સાથે યસ,
Friends, free consent. Chalo. What is free consent? Yesterday we have seen the meaning of the term free consent. Consent of the offeree. See, the basics of agreement is that offerer puts the offer and then offerer convince the offeree to say yes. Offerer explains the offeree various terms and conditions of the offer, and then offerer persuade the offeree that please say yes, so that we can have an agreement and we can go ahead. So it's a duty of the offerer to put enough efforts to obtain yes of the offeree. It's an offerer's duty to persuade the offeree to say yes. It's an offerer's privilege, rather, to convince the offeree to come forward in an agreement. એટલે ઓફરર ઓફરીને સમજાવે છે, ઓફરર ઓફરીને પરસ્યુએડ કરે છે, એટલે ઓફરર ઓફરીને બધી જ રીતે બધા પ્રયત્ન કરી અને એને સમજાવે છે કે તું તારી રાજી ખુશીથી હા પાડી દે પ્લીઝ. અને જો ઓફરી હા પાડી દે એની સંપૂર્ણ રાજી ખુશીથી, તો એ એક વેલિડ કોન્ટ્રાક્ટ છે, તો કોઈ પ્રોબ્લેમ જ નથી, તો એક વેલિડ એગ્રીમેન્ટ છે. અને એગ્રીમેન્ટમાં બીજા બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય તો એ કોન્ટ્રાક્ટ છે. પણ ઓફરી ના પાડે છે, ઓફરી કહે છે કે હું આ ઓફરમાં આગળ વધવા માંગતો નથી, તો ઓફરર એક ભારાળી વ્યક્તિ છે. ઓફરર એને મારી નાખવાનું, એને હિટ કરવાનું, એને મારવાનું, એને બીટ કરવાની ધમકી આપી અને એની સંમતિ, એની કન્સેન્ટ છીનવી લે છે, તો એને કહેવાય કોર્ઝન. બીજું, ઓફરરનું એટલું વિરાટ વ્યક્તિત્વ છે કે ઓફરી આગળ વધવા માંગતો ન હોવા છતાં ઓફરરની પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થઈ અને ના નથી પાડી શકતો અને હા પાડી બેસે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ ઓફરીની કન્સેન્ટ મુક્ત રીતે ફ્રીલી આપેલી નથી, એટલે અહીંયા પણ કન્સેન્ટ ઇઝ નોટ ફ્રી એન્ડ ધ રીઝન ઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ. ઓફરર ઓફરીને છેતરી જ લે છે, એની કન્સેન્ટ મેળવવા માટે ખોટું બોલે છે, સંપૂર્ણપણે ખોટું બોલે છે. અને ઓફરીને જો સાચું કહેવામાં આવ્યું હોત તો એ કોઈ દિવસ આગળ ન વધત, પણ ઓફરર ઓફરી પાસે ખોટું બોલીને એની કન્સેન્ટ છીનવી લે છે, તો એ છે ફ્રોડ. Then it's a fraud. જ્યારે ઓફરર ખોટું બોલવા માંગતો નથી, પણ ઓફરર પાસે જે માહિતી છે એ ઓફરીને આપે છે અને ઓફરી ઓફરરે આપેલી માહિતીના આધારે એક્સેપ્ટ કરી લે છે, હા પાડી દે છે, પછી લેટર ઓન ઓફરીને ખબર પડે છે કે પોતાને ખોટી રજૂઆત થઈ છે, એટલે એ ફરિયાદ કરે છે. તો કોર્ટમાં ઓફરર પણ રજૂ થાય છે અને ઓફરર પણ કોર્ટમાં બે હાથ જોડીને કહે છે કે માય લોર્ડ, મેં જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે હું પણ એવું જ માનતો હતો કે હું સાચું બોલી રહ્યો છું, મને પણ ત્યારે ખબર નહોતી કે હું જે બોલી રહ્યો છું એ ખોટું છે, મને આગળ ઉપરથી ખોટું કહેવામાં આવ્યું હતું, પણ હું ધર્મ સોગંદથી હું જ્યારે સ્ટેટમેન્ટ હું આપતો હતો ત્યારે હું એમ જ માનતો હતો કે હું જે કહું છું એ 100% સત્ય છે. પછી ખોટું પ્રૂવ થયું, તો માય લોર્ડ, મેં ચાઈ કરીને ઓફરીને છેતરો નથી. અને આ એના પુરાવા, જે કાલે આપણે વાત કરી કે હાલાર ઘી ભંડારવાળા રામજીભાઈને મનસુખભાઈ સુવાગિયા કે જેને ઘી વેચ્યું એને જ એવી રજૂઆત કરી હતી કે આ શુદ્ધ દેશી ગીર ગાયનું એટું ઘી છે. અને પછી એટલે તો રામજીભાઈ એમ જ માનતા હતા, એટલે રામજીભાઈ એના ઘરાકને પણ એમ જ કીધું કે આ શુદ્ધ ગીર ગાયનું એટું ઘી છે, એટું દૂધમાંથી બનેલું ઘી છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, રામજીભાઈ એ ફ્રોડ કર્યો ન કહેવાય, કારણ કે રામજીભાઈ પોતે પણ એમ જ માનતા હતા કે આ શુદ્ધ ઘી છે. રામજીભાઈને એને જેની પાસેથી પરચેસ કર્યું એને એમ કીધું હતું કે આ શુદ્ધ ઘી છે, એટલે રામજીભાઈ પણ એમ જ માનતા હતા કે આ શુદ્ધ ઘી છે. અને એટલે રામજીભાઈ આગળ ઉપર એવી રજૂઆત કરી કે આ શુદ્ધ ઘી છે. તો રામજીભાઈ જેન્યુઇનલી 100% 100% સત્ય જ બોલતા હતા જ્યારે એને રજૂઆત કરી ત્યારે. પાછળથી ખબર પડી કે આ શુદ્ધ ઘી નથી, તો આમાં રામજીભાઈનો કોઈ વાંક નથી, તો આને કહેવાય મિસરિપ્રેઝન્ટેશન. એટલે if you make intentional false statement, it's a fraud. Or rather I would say, if you make intentional false statement with a view to deceive the offeree, if you make intentional false statement with a view to deceive the offeree, it's a fraud. It's a fraud. But if you make unintentional false statement, if you make unintentional false statement without any intention to deceive the offeree, then it's a misrepresentation. So this is the difference between fraud and misrepresentation, dear friends. Then last is mistake.
That I'll explain in detail later on when we'll see the chapter. But you need to remember these 5 points. That consent of the offer is said to be free if the same is not obtained by exercising coercion, undue influence, fraud, misrepresentation or mistake. એટલે કે ઓફરીની હા ઓફરર જ્યારે ઓફરીની હા મેળવે ત્યારે ઓફરીની હા ઓફર માટે ઓફરીની હા ઓફરીએ રાજી ખુશીથી પાડેલી હોવી જોઈએ. ઓકે, જ્યારે ઓફરર ઓફરીને કંઈક ઓફર મૂકે અને ઓફરી હા પાડે તો આ હા ઓફરીએ સંપૂર્ણપણે રાજી ખુશીથી હા પાડેલી હોય તો consent free છે. Then the consent of the offeree is free. If the offeree has to say yes, if the offer is threatened and that's why he has to say yes, if the offer is influenced in such a way that he did not have any option rather than saying yes, if the offeree has been deceived and that's why he has said yes, or if the offerer has made unintentional false statement without any objective of deceiving the offeree, but offeree has been deceived. Offerer was not willing to deceive the offeree because he has made unintentional false statement. While making statement, even offerer believed that whatever he was saying is true. But you know, the statement later on has been proved false. Then it's a misrepresentation. So offerer or an offeree has to say yes. Offeree has to say yes. Has to say yes એટલે ને હા નહોતી પાડવી પણ હા પાડવી પડી તો ફ્રી કન્સેન્ટ નથી. તો હવે જોઈ લે ફ્રેન્ડ્સ આજનો પોઈન્ટ કે જો કન્સેન્ટ ફ્રી નો હોય તો એની અસરો શું થાય. ગરબા ગુગલી એ કીધું હો મને ગુગલી તું જાનો મુનો બેહી જા. If the consent of the offeree is obtained, obtained એટલે મેળવવું, is obtained એટલે પેસિવ વોઇસ છે, is obtained એટલે ઓફરીની કન્સેન્ટ મેળવવામાં આવી હોય કઈ રીતે? By એક જ મિનિટ ફ્રેન્ડ્સ. By exercising राम सकल गुण धाम की coercion, undue influence, fraud, misrepresentation, or mistake, then the consent of the offeree is not free and the contract becomes voidable
at the option of the offeree. હવે એ સમજાવું છું તમને. યા બોલો શું છે? મારે તો સાવ વયોગ્ય તો વોઇસ હજુ બી કટ આઉટ થાય છે. ક્રિશા તો ક્યાં પોરબંદર છે ને? ત્યાં વાતાવરણ બહુ ખરાબ છે. હજી કટ થાય છે ભાઈ બધાને? ઓકે. હલો 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 હેલો, માઇક ટેસ્ટિંગ 1 2 3. અંબિકા ગરબી મંડળની બાળાઓ જણાવો જરાક, બરોબર છે અવાજ? બસ તો થેન્ક યુ. So if the consent of the offer is obtained by exercising coercion, undue influence, fraud, misrepresentation or mistake, then the consent of the offer is not free consent and the contract becomes voidable. નો મતલબ છે ને થાય છે કેન્સલેબલ. કેન્સલેબલ એટલે કેન્સલ જ નહીં, કેન્સલ કરી શકાય તેવો. that is cancelable. તો આ સમજો. if the consent of the offer is obtained by exercising coercion એટલે દાબ દબાણ ધાક ધમકી, undue influence એટલે ખૂબ જ પ્રભાવ, જાયજેન્ટિક પર્સનાલિટી વાળી કોઈ વ્યક્તિ હોય ને આપણને કંઈક પ્રપોઝલ મૂકે તો આપણે ઓલરેડી ડાઉન જ હોય, એની ઇમ્પ્રેશનમાં જ હોય અને એને ના ન પાડી શકે, એ undue influence. જેમ કે કોઈ પોલીસ કમિશનર હોય, ઈ દારૂનો બુટલેગર હોય, એને ઓફર કરે કે ભાઈ મારે તારો કુવાળવા રોડ વાળો પ્લોટ લેવો છે, તો બુટલેગર પોલીસ કમિશનરને ના નો પાડી શકે, કારણ કે એને ખબર છે કે જો ના પાડશું તો કાલે વારે પોપટપરા જેલમાં હશે. એટલે તો એને અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કહેવાય. ઓલો કાંઈ એને ધમકી નથી આપતો પણ આપણે સમજી જવાય સામેથી જ. એ જ રીતે ફ્રોડ એટલે છેતરપિંડી, મિસરિપ્રેઝન્ટેશન એટલે છેતરવાના ઉદ્દેશ વિના બોલાયેલું ખોટું સ્ટેટમેન્ટ. તમારો હેતુ ચોખ્ખો હોય પણ સામેની વ્યક્તિ છેતરાઈ જાય. આપણે નથી કહેતા ઘણી વાર જોકો વાગી જાય, તો આપણો હેતુ નથી હોતો કે આપણા નાના ભાઈ કે નાની બેનને કઈ નુકસાન પહોંચાડવાનું. હેતુપૂર્વક આપણે પહોંચાડી છે એવું નથી પહોંચાડતા, પણ અહીંયા હેતુ નહોતો તો એ મિસરિપ્રેઝન્ટેશન. પણ આપણે બરોબર પ્લાનિંગ કરી રાખ્યું કે ભફાંગ દઈને પડે તો એ ફ્રોડ કહેવાય. પહેલેથી તમે ગોઠવી જ રાખ્યું હોય બધું કે હમણાં આ ચેર ઉપર બેસશે એનું ધ્યાન નથી ને આપણે ચેર ઓલરેડી જેવી બેસવા જાય એટલે ખસેડી લઈને ભપ થાય, તો ધેટ ઇઝ ફ્રોડ ઓર મિસ્ટેક. આ પાંચમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવીને ઓફરર ઓફરી પાસેથી કન્સેન્ટ છીનવી લે, મેળવી લે, ખૂંચવી લે, જૂટવી લે તો કન્સેન્ટ ફ્રી ન હોય, એટલું તો આપણને ખબર પડે ને. ધેટ ઇઝ નોટ અ ફ્રી કન્સેન્ટ. અને જો ઓફરીની કન્સેન્ટ ફ્રી નથી, હવે બરોબર સમજો ફ્રેન્ડ, એક જ મિનિટ ખાલી, કે ઓફરરે ઓફરીને ઓફર મૂકી અને ઓફરી પાસેથી કન્સેન્ટ છીનવી લીધી, જૂટવી લીધી, એક ફડાકો મારીને લઈ લીધી કન્સેન્ટ, તો કન્સેન્ટ તો મળી ગઈ ઓફરરને. ઓફરરને કન્સેન્ટ તો મળી ગઈ એટલે એગ્રીમેન્ટ થઈ ગયું, અને એ એગ્રીમેન્ટમાં બીજા બધા ઇસેન્શિયલ એલિમેન્ટ બોલો યોગાનુયોગ હાજર હતા. ખાલી એક જ ખામી હતી કે ભાઈ આ કન્સેન્ટ જે છે ને ઓલા રાજી ખુશીથી નથી આવી, પણ ઓફરરે છૂટવી લીધી છે આ કન્સેન્ટ, પણ બીજા બધા ઇસેન્શિયલ એલિમેન્ટ્સ તો હાજર હતા એટલે ઇમિડિયેટલી કોન્ટ્રાક્ટ તો બની ગયો. જો સમજો બરોબર, ઓફરરે ઓફરીને ઓફર મૂકી અને એની કન્સેન્ટ જૂટવી લીધી, ઓફરી પાસેથી કન્સેન્ટ છીનવી લીધી. સમજો તમે, ઓફરરે ઓફરી પાસેથી કન્સેન્ટ જૂટવી લીધી, છીનવી લીધી, તો કન્સેન્ટ મળી ગઈ એટલે એગ્રીમેન્ટ થઈ ગયું. એગ્રીમેન્ટ થઈ ગયું, બીજા બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ હાજર હતા ફ્રી કન્સેન્ટ સિવાયના, એટલે તરત ઈ કોન્ટ્રાક્ટ થઈ ગયું. તો હવે શું? હવે આમાં ફરિયાદ કોણ કરે? હાલો કયો મને. હવે આમાં હવે ફરિયાદ કોણ કરે? Who will file a complaint? બોલો. કોણ કરે ફરિયાદ? કોઈ કહેશે કોણ આમાં ફરિયાદી બને? કોર્ટમાં જઈને કોણ એમ કહે કે અમને પ્રતાડિત કરવામાં આવ્યા છે, અમને હેરાન કરવામાં આવ્યા છે?
ઓફરી, વેરી ગુડ, એક્સેલન્ટ. ચલો હું તમને અનમ્યુટ કરવાનું અલાઉ કરું છું. હવે કોઈ આડાવડું બીજું બોલતા નહીં. ઓફરી જ કોર્ટમાં જાય. પણ ફ્રેન્ડ્સ અહીંયા શું થયું છે સમજો બરોબર તમે, કે ઓફરરે ઓફર મૂકી, ઓફરીની કન્સેન્ટ છે ને એ છીનવી લીધી, તો એગ્રીમેન્ટ થઈ ગયું, કોન્ટ્રાક્ટ બની ગયો. જો કોન્ટ્રાક્ટ પણ બની ગયો કારણ કે બીજા બધા ઇસેન્શિયલ હતા, પણ ઓફરીના હાથમાં છે. હવે ઓફરી કોર્ટમાં જઈને ખાલી એટલું પ્રૂવ કરે કે માય લોર્ડ, મારે કન્સેન્ટ નહોતી આપવી પણ મારી કન્સેન્ટ છીનવી લીધી, મારે કન્સેન્ટ નહોતી આપવી પણ મારી કન્સેન્ટ છીનવી લીધી, અરે મારે કન્સેન્ટ નહોતી આપવી પણ મારી કન્સેન્ટ છીનવી લીધી. યુ નો વોટ, આવું જો મેલોડ્રામા કરે ઓફરી કોર્ટમાં, અને કોર્ટ આને પ્રૂફ, કોર્ટ ઓફરી કોર્ટમાં પ્રૂફ પણ આપે અને કોર્ટ આ વસ્તુને સ્વીકારી લે. Offeree also presents proof in the court of law and court accepts the proof. Then તો શું થશે ખબર છે, કોર્ટ ઓફરીને કહેશે કે હવે તું ઈચ્છ એમ. જો કોન્ટ્રાક્ટ થઈ ગયો ઓફરી, બેટા ઓફરી કોન્ટ્રાક્ટ તો થઈ ગયો, તારી ભલે કન્સેન્ટ છીનવી લીધી હતી એને, પણ તે કન્સેન્ટ તારી એને લઈ લીધી એટલે કોન્ટ્રાક્ટ તો થઈ ગયો છે. પણ અમે અહીંયા જોયું કે તારી કન્સેન્ટ તે રાજી ખુશીથી નથી આપી, એટલે હવે અમે તારા ઉપર છોડી છે કે તારે કોન્ટ્રાક્ટમાં આગળ વધવું હોય તો વધ. તો કોન્ટ્રાક્ટ તો રેડી જ છે, કોન્ટ્રાક્ટ તો થઈ જ ગયો છે. જો તારે આગળ વધવું હોય તો કઈ કરવાનું જ નથી. પણ જો તારે કોન્ટ્રાક્ટને કેન્સલ કરવું હોય, કારણ કે કોન્ટ્રાક્ટ બની ગયો છે, તારી કન્સેન્ટ ઓલાએ છીનવી લીધી, ભલે છીનવી લીધી, પણ છીનવી લીધી એટલે એગ્રીમેન્ટ થઈ ગયું. એગ્રીમેન્ટમાં બીજા બધા ઇસેન્શિયલ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હતા, એટલે કોન્ટ્રાક્ટ તો છે જ. સમજો તમે, સમજાય તમને? કોન્ટ્રાક્ટ તો છે જ. હવે પણ તારે જો આ કોન્ટ્રાક્ટમાં આગળ ન વધવું હોય, તારે આ જે બની જ ગયેલો કોન્ટ્રાક્ટ છે ઓફરી, તારે એમાં આગળ ન વધવું હોય તો કોર્ટમાં જજ એમ કહે છે કે અમે તને છૂટ આપી છે કે તું આ કોન્ટ્રાક્ટને કેન્સલ કરી શકીશ. તારા ઓપ્શનથી કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ શકશે. If you want, you can cancel the contract. If you wish, you can cancel the contract. Contract is there, contract is in place. The moment your consent was clinched, the contract took place. But if you do not want to move forward, if you do not want to go ahead with this offerer, we entitle you to make the contract void. We entitle you to make the contract cancelled, so that we allow you to cancel the contract if you want. જો સમજો, કેન્સલ, કારણ કે કોન્ટ્રાક્ટ તો બની જ ગયો છે. હવે કોર્ટ એને એમ કહે છે કે તારે નો આગળ વધવું હોય તો તું એને કેન્સલ કરી શકીશ, અને એટલા માટે આ કેન્સલેબલ કોન્ટ્રાક્ટ છે. વેલિડ જ છે, અત્યારે વેલિડ છે, કારણ કે કન્સેન્ટ આવી ગઈ એટલે કોન્ટ્રાક્ટ વેલિડ જ છે. ભલે ગમે એ રીતે આવીને કન્સેન્ટ છીનવી લીધી તોય વેલિડ, કોન્ટ્રાક્ટ વેલિડ. પણ ઓફરીએ કોર્ટમાં પ્રૂવ કર્યું કે માય લોર્ડ, મારી કન્સેન્ટ ફ્રી નથી, મારે આમાં આગળ નહોતું વધવું, પણ મને ધમકી આપી, મારી ઉપર દાબ દબાણ ઉભું કર્યું, મને મારી નાખવાની ધમકીઓ મળી, અરે મને મારીને પાડી દીધો વિરાણી ચોકમાં, અને એટલે મેં આ પાડી છે, બાકી હું આ ન પાડું આમાં રાજી ખુશીથી. કોર્ટ કે અમે સ્વીકારી છે. તારે જો કોન્ટ્રાક્ટ થઈ ગયો છે બેટા, કોન્ટ્રાક્ટ થઈ ગયો, તે કન્સેન્ટ આપી દીધી એટલે કોન્ટ્રાક્ટ તો થઈ ગયો. હવે તારે આગળ વધવું હોય તો આગળ વધ, પણ જો તારે આગળ ન વધવું હોય તો અમે તને એક ઓપ્શન આપી છે કે તું અમને જણાવ, એટલે અમે આ કોન્ટ્રાક્ટને કેન્સલ કરી નાખીએ. એટલે ઇટ્સ અપ ટુ યુ, બોલ ઇઝ ઇન યોર કોર્ટ. ઇફ યુ વુડ વિશ ટુ ગો હેડ, યુ ડોન્ટ નીડ ટુ ડુ એનીથિંગ. જો તારે આગળ વધવું હોય તો તારે કઈ કરવાની જરૂર જ નથી, કારણ કે કોન્ટ્રાક્ટ તો છે જ. બટ ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ ગો હેડ, you can cancel the contract. So we entitle you to decide whether you want to go ahead or not. If you want to go ahead, you don't need to communicate anything because it's a valid contract. But if you don't want to go ahead, do let us know. We will cancel the contract. If you do not want to go ahead, do let us know. We will make the contract void. અને એટલા માટે એને નામ આપ્યું કેન્સલેબલ. કેન્સલેબલ કોણ કરી શકે? કોના ઓપ્શનથી કેન્સલેબલ? ઓફરરના ઓપ્શનથી કેન્સલેબલ કે ઓફરીના ઓપ્શનથી? હાલો કયો, કોના ઓપ્શનથી કેન્સલેબલ? કેન્સલેબલ. કોર્ટે એને કીધું કે આ કેન્સલેબલ છે. જો વેલિડેબલ નથી કીધું. વેલિડેબલ એટલે નથી કીધું કે વેલિડ તો છે જ, વેલિડ તો છે જ. ભલે ઓફરીની કન્સેન્ટ છીનવી લીધી તોય વેલિડ જ છે, પણ પ્રૂવ કર્યું કે મારી કન્સેન્ટ છીનવી લીધી છે, તો કોર્ટ કહે છે કે જો વેલિડ તો છે જ, પણ તારે કેન્સલ કરવો હોય, ઇફ યુ વોન્ટ ટુ કેન્સલ,
You can. If you wish to cancel, you can. So we say that contract is cancelable. Cancelable at your option. Cancelable at your option. Cancelable at. Court has not said it is validable because it is valid. It is valid. Consent ભલે છીનવી લીધી પણ દઈ દીધી એટલે કોન્ટ્રાક્ટ તો છે જ. અને જો ઓફરી કોર્ટમાં જઈને કઈ ફરિયાદ નહીં કરે તો ઓફરીને આગળ પણ વધવું પડશે. ઓફરીએ કોન્ટ્રાક્ટ પૂરો પણ કરવો પડશે. પણ ઓફરી કોર્ટમાં ગયો ને કોર્ટમાં જઈને પ્રૂવ કર્યું કે માય લોર્ડ મારી કન્સેન્ટ છીનવી લીધી તો કોર્ટ કહે છે કે મેં તારી વાત સ્વીકારી છે ને તારે જો રદ કરવો હોય આ કોન્ટ્રાક્ટને, તારે આ કોન્ટ્રાક્ટને કેન્સલ કરવો હોય તો અમે તને એન્ટાઇટલ કરી. તું અમને એકવાર લેખિતમાં કહે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો હેડ, અમે સીધો ઓફર અને ઓર્ડર આપી દઈશું કે કોન્ટ્રાક્ટ ઇઝ કેન્સલ. પણ વધુ હોય તો અમારે કઈ કહેવાની જરૂર નથી કારણ કે તમે ઓલરેડી કોન્ટ્રાક્ટ કરી ચૂક્યા છો. પણ તારે કેન્સલ કરવો હોય તો અમને કહે એટલે વી અલાવ યુ, વી એન્ટાઇટલ યુ ટુ કેન્સલ, વી ગીવ યુ ધ ઓથોરિટી ટુ કેન્સલ. The contract is cancelable at your option, and that's why it is called contract is voidable. Voidable at your option. Do let me know. સમજાય છે? Yeah, Nimisa, you are absolutely right. If he will, એને જો આગળ વધવું હોય તો હું તમને એક કે મને પોરબંદરના બહુ મોટા મેયર ધારાસભ્ય છે, બહુ મોટું અને મોટું માથું, અને એક બે ટૂંકમાં અત્યાર સુધીમાં 22 ખૂને કરી નાખ્યા છે પોરબંદરનું આમ ધમધોકાર માથું. હવે એને મારી ઉપર ફોન આવ્યો. હા, એ જ સમજાવું છું. એનો મારી ઉપર ફોન આવ્યો કે તમારો ઓલો 150 ફૂટ રિંગ રોડ વાળો 5000 વાળનો પ્લોટ મારે લેવો છે ને ખાલી 10 કરોડમાં જ લેવો છે. મેં કીધું ભાઈ એનો ભાવ 50 કરોડ છે. ઈ કાંઈ નહીં, 10 કરોડમાં આપણે લેવો છે, નહીતર કાલે ફોટા ઉપર હાર ચડી જાય જો નહીં વેચો તો. અને ખરેખર એને ગોળીબાર કરાવી હોય ખરો એટલે મેં બીને હા પાડી દીધી. એને મને 2 કરોડ એડવાન્સમાં આપ્યા. મેં એને બીને હા પાડી દીધી. મેં કીધું હાલો ભલે આગળ વધીએ આપણે. હવે મારી પાસે ઓપ્શન નથી કારણ કે હું ના પાડીશ તો હું નહીં હોઉં. એની બદલે જાને તો જાને, આવા પ્લોટ તો બીજા ઘણા લેવાશે. એટલે મેં એને બીતા કહી દીધું ભલે હાલો આપણે આગળ વધીએ. અને હું આગળ વધ્યો તો અહીંયા મારી કન્સેન્ટ કયો પેલા ફ્રી છે કે નહીં? ઇઝ ધેર ફ્રી કન્સેન્ટ? કન્સેન્ટ ફ્રી છે દેવ પડ્યા? હા, કન્સેન્ટ ફ્રી નથી, બરોબર. તો પછી હું હિંમતની ગોળી ખાઈને કોર્ટમાં ગયો અને કોર્ટમાં મેં બધા ફોન રેકોર્ડિંગ ને આપ્યું અને કોર્ટમાં આખી મેટર પ્રૂવ થઈ ગઈ. કોર્ટમાં સંપૂર્ણપણે અતતી ઇતિ આખી મેટર પ્રૂવ થઈ ગઈ કે મારી કન્સેન્ટ જે છે એ ફ્રી નથી એવું મેં કોર્ટમાં પ્રૂવ કરી દીધું. સમજો બરોબર. તો કોર્ટ મને શું કહેશે કે જો જીગરભાઈ તમારે આગળ વધવું હોય તો 10 કરોડમાં સોદો થઈ જ ગયો છે. ઇફ યુ વોન્ટ ટુ ગો હેડ તો તમે આગળ વધો, પણ તમારી કન્સેન્ટ ફ્રી નથી અમે સ્વીકારીએ છીએ. જો તમારે આગળ ન વધવું હોય તો તમે અમને એક રજૂઆત કરો કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો હેડ, તો તમારા ઓપ્શનથી કોન્ટ્રાક્ટ કેન્સલેબલ છે. તમારે કેન્સલ કરવો હોય તો કેન્સલ થાય, આગળ વધવું હોય તો અમને કહેવાની કઈ જરૂર નથી કારણ કે કોન્ટ્રાક્ટ તો થઈ જ ગયો છે અને 2 કરોડ તમે સુથીના લઈ લીધા છે. એટલે તમે આગળ વધતા હો તો 10 કરોડમાં સોદો પડી ગયો છે તો વાત પૂરી કરી નાખો. અને જો તમે એમ માનતા હો કે મારી કન્સેન્ટ ફ્રી નથી, મને ધમકાવીને મારી હા પડાવી લીધી છે અને તમારે આગળ ન વધવું હોય તો તમે અમને જણાવો તો અમે કોન્ટ્રાક્ટ કેન્સલ કરીને ઈ પોરબંદર વાળા મોટા માથાને ઓર્ડર કરી દેશું અને ઈ તમને હેરાન નહીં કરે. તમારે એને 2 કરોડ પાછા આપી દેવા પડશે જે તમે સુથીના લીધા છે એ વ્યવહારે. બાકી બીજું કઈ આપણે એમાં કરવાનું નથી. પણ તમારે આગળ ન વધવું હોય તો અમને જણાવો એટલે અમે તમારા ઓપ્શન ઉપર તમારી ઉપર મૂકી છે કે તમારે કેન્સલ કરવું હોય તો કેન્સલ કરો, આગળ વધવું હોય તો આગળ વધો. પણ આગળ વધવું હોય તો અમને કઈ જણાવવાની જરૂર નથી કારણ કે કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. કેન્સલ કરવું હોય તો અમને કયો, એટલે તમારા ઓપ્શન થી કેન્સલ થઈ શકે એમ છે, તમારા ઓપ્શન થી કેન્સલ થઈ શકે એમ છે. એટલે કેન્સલેબલ એટ યોર ઓપ્શન, cancelable at your option. If you want you can cancel, it is cancelable, it is voidable. આમ છે. બાકી જો હું એને કેન્સલ ન કરું તો ઈ વેલિડ જ છે, તો ઈ વેલિડ કોન્ટ્રાક્ટ જ છે. તો મને 2 કરોડ તો મળી ગયા છે, બાકીના 8 કરોડ અપાવીને દસ્તાવેજ કરાવી લેશે. બોલો ફ્રેન્ડ્સ. સાહેબ બોલો મેરભાઈ. ઓ સોરી મેર કીધું એટલે હા સાહેબ. હેલો. હા બોલો. હા સાહેબ, હવે ફ્રી કન્સન્ટ ન હોય અને જો ઓફરી છે એ કોર્ટમાં પ્રૂફ ન કરી શકે તો કઈ ન થાય. તો આમાં તો કાનૂન હંમેશા સબૂત માંગતા. આપણે નાના હતા ત્યારથી હિન્દી પિક્ચરમાં જોઈ છે ને,
પ્રૂવ તો કરવું જ એટલે પ્રૂફ ન આપી શકે તો પછી જે થયું ઈ જ ને. તો પછી કોન્ટ્રાક્ટ થઈ જ ગયો, તો વાત પૂરી થઈ ગઈ. તો પૂરું, પછી તમારે આગળ જ વધવું પડે. જો તમે કોર્ટમાં પ્રૂવ ન કરી શકો કે મારી કન્સેન્ટ ફ્રી નથી, તો કોર્ટ તમને એવું એન્ટાઇટલમેન્ટ ન આપે કે તમે આ કોન્ટ્રાક્ટને વોઇડ બનાવી શકો છો. એટલે કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડેબલ એટ યોર ઓપ્શન. બરોબર? પ્રૂફ તો જોઈએ જ. કાનૂન હંમેશા સબૂત માંગતા હોય. દરેક સપૂત પાસે સબૂત હોવો જરૂરી છે. બરોબર ને? યુ ઓકે, મસ્ટ થેન્ક યુ સર. પ્રૂફ તો હોવું જોઈએ. બોલો. થેન્ક યુ સર. પૂરું. ઓકે ઓકે, ચલો તો બધાને ભાઈ ક્લિયર છો? આ કેન્સલેબલ કે વોઇડેબલ નો મતલબ સમજાણો બધાને? બહુ આ મહત્વનો પોઈન્ટ છે ફ્રેન્ડ્સ. સારા લોકોને છેલ્લે સુધી સમજાતું નથી આ કે વોઇડેબલ એટલે શું. વોઇડેબલ એટલે વેલિડ જ છે, પણ જો ઓફરીને વોઇડ બનાવવો હોય તો ઓફરી વોઇડ બનાવીએ, કે બાકી ઓફરીને આગળ વધવું હોય તો આગળ વધો. આમાં જો બેટા પૂજા લાઠીગરા, સિવિલ કોર્ટ સિવિલ કેસીસ હોય ને એમાં બહુ પનિશમેન્ટ હાર્શ નો હોય. એટલે ઓફરરે કન્સેન્ટ માટે દાબ દબાણ ધાક ધમકી કરી તો એમાં એને કોઈ બહુ બીજી પનિશમેન્ટ નથી, પણ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની ઓફરીને સત્તા આપી દીધી કોર્ટે કહી દીધું કે કોન્ટ્રાક્ટ ઇઝ કેન્સલેબલ એટ ધ ઓપ્શન ઓફ ધ ઓફરી. ઈ જ મોટી સજા છે, ત્યાં જ વાત પૂરી થઈ ગઈ. બરોબર? બીજું કઈ હોય નહીં આમાં. ઓફરરને જેલમાં નાખે કે ઓફરરને કેદે બામુ સખત ન આપે. હવે ફ્રેન્ડ્સ નવી મીટિંગમાં આવી જાવ પ્લીઝ. જો આ મીટિંગ પૂરી થઈ ગઈ છે, નવી મીટિંગમાં આવો બધા. 10-15 મિનિટ હજી એક પોઈન્ટ સમજી લેશે. સુહાની બેટા પછી પૂછો મને આ ક્વેશ્ચન પાછો.